નમસ્કાર, મારું નામ રાકેશ ચેડવા છે. હું લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સની વાત કરું છું. આજે આપણે વાત કરવાની છે કે મેડિક્લેમ પોલિસી જ્યારે આપણે પરચેસ કરીએ છીએ, નવી લઈએ છીએ, તો એની અંદર કયા કયા નિયમો આવે છે, પ્લસ આપણે એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટેબિલિટી કરાવીએ છીએ તો એની અંદર કયા કયા નિયમો આવે છે. તો ચાલો આજે આપણે વાત કરીએ દર્શનભાઈ સાથે. કેમ છો દર્શનભાઈ? મજામાં? એકદમ મજામાં રાકેશભાઈ. દર્શનભાઈ, આ વિડીયો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા આપણે મેડિક્લેમ પોલિસી અત્યારે બહુ ચર્ચામાં છે. જી સર. તો ઘણી વખત એવું બનતું હોય છે કે મેડિક્લેમ પોલિસી પરચેસ કરીએ તો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ રિજેક્ટ કરે છે અથવા તો ઇન્સ્યોરન્સ કંપની પૈસા ઓછા આપે છે. બરાબર. તો આની અંદર કયા કયા નિયમો છે કે જેથી પોલિસી આપણી રિજેક્ટ પણ થઈ શકે છે, પ્લસ આ પોલિસીની અંદર પૈસા પણ ઓછા આવે છે. તો સૌથી પહેલું મારે તમારી પાસે જાણવું છે કે કઈ કઈ બીમારીની અંદર ઇન્સ્યોરન્સ કંપની પૈસા ચૂકવતી જ નથી, ક્લેમ રિજેક્ટ કરી દે? સરસ સવાલ છે રાકેશભાઈ તમારો. ઇન્સ્યોરન્સ કંપનીમાં ભારત સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે કે આ બીમારીમાં મળશે, આ બીમારીમાં નહીં મળે. જેમાં તમે કીધું કઈ કઈ બીમારીમાં નહીં મળે, તો સૌથી પહેલું જ્યારે તમે દાંતની સારવાર કરાવો છો, દાંત કઢાવો, નખાવો, રૂટ કેનાલ કરાવો કે ચોકઠું બેસાડો, એની અંદર ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપતી નથી. પણ કદાચ કોઈ કારણસર એક્સિડન્ટ થયું અને એમાં જડબામાં દાંતની ટ્રીટમેન્ટ જો કરવામાં આવે તો તમને મળવાપાત્ર થાય છે. બીજી વસ્તુ, શોખની વસ્તુઓ, જેમ કે મને ચશ્મા નંબર છે રાકેશભાઈ, તો મારે ચશ્મા પહેરવા ગમતા નથી, તો હું કાલે જઈને ડોક્ટરને કહું તો મને ઓપરેશન કરી દે છે, પરંતુ આ મારા શોખ માટે હું કરાવું છું, તો એ મેડિક્લેમમાં મળવાપાત્ર નથી થતું. પરંતુ ઉંમર પ્રમાણે જ્યારે મને મોતિયો આવશે તો એ મેડિક્લેમમાં કવર થાય છે. જન્મજાત કોઈને બીમારી હોય અથવા તો મેડિક્લેમ લીધા પહેલાની કોઈ બીમારી કે જે લેતા વખતે જાહેર નથી કરતા અને પછી લીધા પછી એ જ બીમારીમાં કોઈ એમને હોસ્પિટલાઇઝેશન આવે છે, તો ઇન્સ્યોરન્સ કંપની દ્વારા એમાં ક્લેમ ચૂકવવામાં આવતો નથી. આ ખાસ મુખ્ય એવી બીમારીઓ છે કે જેમાં ઇન્સ્યોરન્સ કંપની ક્યારેય તમને ક્લેમ ચૂકવશે નહીં. ઓકે દર્શનભાઈ, ચાલો મેં મેડિક્લેમ પોલિસી આજે નવી લીધી, આજે જી, તો મને અકસ્માત થયું, હા, તો મારું કવર ક્યાંથી શરૂ થશે? તમે આજે પોલિસી જ્યારે લ્યો છો તો અકસ્માતનું કવર તમને પોલિસી શરૂ થયાના 24 કલાક પછી મળે છે. અચ્છા, ચાલો મને કોઈ કુદરતી બીમારી થઈ તો એનું કવર મને ક્યાંથી શરૂ થશે? હા, મેડિક્લેમ ની અંદર પોલિસી શરૂ થયાના 30 દિવસ પછી તમને કુદરતી કવર શરૂ થાય છે, જેની અંદર તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના, કોઈ પણ નવું વાયરલ ઇન્ફેક્શન, ઓચિંતાનું હાર્ટ એટેક, એપેન્ડિક્સ નું ઓપરેશન, આવું કુદરતી કોઈ પણ તમને તકલીફ આવે છે તો પોલિસી શરૂ થયાના 31મા દિવસથી તમને આનું કવર મળે છે. અચ્છા, મને આ એક કુદરતી સારવાર અને અકસ્માત સારવાર, આ બંનેની વચ્ચેનો તફાવત સમજાવો. કુદરતી સારવાર મતલબ શું કે શરીરની અંદરથી જે કાંઈ પણ તમને તકલીફ થાય એને કુદરતી કહેવામાં આવે છે. એક્સિડન્ટલી મતલબ શું કે જે બહારથી આપણી સાથે કોઈ ઘટના બને છે, જેમ કે ચાલતા ચાલતા પડી ગયા અને કોઈ ઈજા થઈ, અથવા તો બાઇક લઈને જતા હતા, ગાડી સ્લીપ થઈ ગઈ અને ઓપરેશન આવ્યું, એ અકસ્માત કહેવામાં આવે છે. અચ્છા, ચાલો અમુક નિયમો દર્શનભાઈ સાંભળ્યું છે જી કે એમાં વેઇટિંગ પીરિયડ આવે. હા, તો કયા કયા રોગની અંદર અને કેટલો વેઇટિંગ પીરિયડ આવે? બરાબર. પોલિસી જ્યારે તમે લ્યો છો તો 2 વર્ષ પછી અમુક બીમારીઓમાં તમને મળવાપાત્ર થાય છે. 2 વર્ષની અંદર તમને એમાં કોઈ લાભ મળવાપાત્ર નથી થતો, જેમ કે ડાયાબિટીસ, બીપી, મોતિયો, પથરી, કેન્સર, શરીરની નાની મોટી કોઈ પણ ગાંઠ, જેમ કે હરસ, મસા, ભગંદર, કાન, નાક, ગળાના ઓપરેશન, આ બધી જ બીમારીઓની અંદર તમે મેડિક્લેમ લીધો છે એના 2 વર્ષ એટલે કે 24 મહિના કમ્પ્લીટ થઈ જાય, 25મા મહિને તમને એમાં મેડિક્લેમમાં ક્લેમ મળવાપાત્ર થાય છે. અચ્છા, આ નિયમો આપણે જાણવા હોય, હા, જોવા હોય તો દરેક પોલિસીની અંદર અલગ અલગ નિયમો હોય કે બધી પોલિસીમાં સરખો જ નિયમ હોય? આ નિયમો જે તમને મેં જણાવ્યા એ ભારત સરકાર IRDA દ્વારા બનાવવામાં આવેલા છે, જે દરેક ઇન્સ્યોરન્સ કંપનીમાં સરખા જ નિયમો હોય છે. તમે X કંપની પાસેથી મેડિક્લેમ લેશો કે Y કંપની પાસેથી મેડિક્લેમ લેશો, બંનેમાં નિયમો સરખા જ આવશે. ચાલો મને એક પ્રશ્ન બીજો એ થાય છે કે એની અંદર એક PD શબ્દ વાપરે છે. જી, તો એ PD શું કહેવાય અને એનું કવર કઈ રીતે અને ક્યારે શરૂ થાય? સરસ, તમારો સવાલ ખૂબ સરસ છે. PD મતલબ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ. મેડિક્લેમ લીધા પહેલાની કોઈ બીમારી હોય, જેમ કે કોઈ ડાયાબિટીસના પેશન્ટ છે, તો મેડિક્લેમ લેતા પહેલા એમને ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી જરૂરી છે.
કે મને ડાયાબિટીસ છે અને કેટલા વર્ષથી છે અને કઈ કઈ દવા લઈ રહ્યા છીએ. આ એટલા માટે કહેવાનું જરૂરી બને છે કે જ્યારે એમનો મેડિક્લેમ એને મળવાપાત્ર થાય તો એ ડાયાબિટીસને લગતા એમાં નિયમો આપવામાં આવે છે કે આજે એ ડાયાબિટીસના પેશન્ટ છે તો એને મેડિક્લેમ લીધા પછી 1 વર્ષ પછી 2 વર્ષ પછી કે 4 વર્ષ પછી એ રોગને લગતું દવાખાનું આવશે તો ઇન્સ્યોરન્સ કંપની એમાં 100% ક્લેમ આપશે. પીડી માં આપણે વાત કરું તો કે જ્યારે હું મેડિક્લેમ પોલિસી નવી પરચેસ કરું છું જી અને માની લો કે મને 10 વર્ષથી બીપી અને ડાયાબિટીસ છે, રાઈટ, તો મારે ઇન્સ્યોરન્સ કંપનીને જણાવી દેવાનું કે હા. 10 વર્ષથી બીપી ડાયાબિટીસની આ નામની દવાના એટલા ડોઝ લઉં છું, તો એના ઉપર ઇન્સ્યોરન્સ કંપની મને કહેશે જી. કે ભાઈ 1 વર્ષમાં કવર થશે, 2 વર્ષમાં થશે, 4 વર્ષમાં થશે કે કાયમી માટે નહીં થાય. દર્શનભાઈ, માનો કે મારી એક કંપનીની અંદર પોલિસી છે, બરાબર, એક્સ કંપનીની અંદર હું પોલિસી ધરાવું છું બરાબર, અને મારે બીજી વાય કંપનીની અંદર પોલિસી ચેન્જ કરવી છે, હા. તો એમાં થોડું ગાઈડન્સ આપો ને એમાં શું નિયમ લાગુ પડે અને શું એમાં નિયમો આવશે? હા, તમે વાત કરી પ્રમાણે કે તમે એક્સ કંપનીમાં પોલિસી ધરાવો છો અને વાય કંપનીમાં તમારે ચેન્જ કરવી છે તો આને અમારી ભાષામાં કહીએ છીએ પોર્ટેબિલિટી. જેમ જીઓમાંથી એરટેલમાં જઈએ એ જ રીતે એક્સ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી તમે વાય ઇન્સ્યોરન્સ કંપનીમાં જઈ શકો છો, એ તમને અધિકાર આપવામાં આવ્યો છે. તો એની માટે દાખલા તરીકે તમે 4 વર્ષથી કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલિસી ધરાવો છો તો જ્યારે તમે વાય કંપનીમાં રિન્યુઅલ ટાઈમે તમે એ મેડિક્લેમને પોર્ટેબિલિટી કરો છો તો ત્યારે તમારું એ 5મું વર્ષ ગણવામાં આવે છે, ત્યારે તમારું પહેલું વર્ષ ગણવામાં નથી આવતું, જેથી કરીને ભારત સરકાર દ્વારા જે કાંઈ પણ નિયમો બનાવવામાં આવ્યા છે એ તમને લાગુ નહીં પડે. તમારે 5મા વર્ષે વાય કંપનીમાં કોઈ પણ ક્લેમ આવશે તો એ તમને મળવાપાત્ર થશે. અને પોર્ટેબિલિટી છે જી, તો એની અંદર મારી પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ છે એ કવર થાય કે નો થાય કે એનું શું નિયમ હોય? તમે જ્યારે પોલિસી લેતા સમયે તમારી પીડી દર્શાવેલી હોય અને જ્યારે તમે એને પોર્ટ કરો છો તો એની અંદર કોઈ નિયમો લાગુ પડતા નથી, એ તમને કન્ટિન્યુટી સાથે પણ ક્લેમ મળવાપાત્ર થાય છે. પણ દર્શનભાઈ, ચાલો કે મારી પાસે 4 વર્ષની પોલિસી છે, જી, પણ મને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ એટલે કે મને પૂર્વ કોઈ બીમારી છે હા. એ 2 વર્ષની છે ને પોલિસી મારી 4 વર્ષની છે, હા. તો આમાં મને શું નિયમ લાગુ પડે અને મારે શું ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી પડે? હા, તમે કીધું એ પ્રમાણે કે ભાઈ તમને જે તકલીફ છે અને તમે જ્યારે એને પોર્ટ કરો છો તો દાખલા તરીકે તમારી કોઈ એક્સ કંપનીમાં 5 લાખની વીમા રકમ હોય અને તમે જ્યારે પોર્ટ કરો છો ત્યારે તેમાં 10 લાખનું વીમા કવર જ્યારે લ્યો છો તો તમે જ્યારે પોર્ટ કર્યું છે અને પછી એ પૂર્વ બીમારીમાં જ્યારે તમને ક્લેમ આપવામાં આવે તો એ 5 લાખ રૂપિયા સુધી તમને મળવાપાત્ર થાય છે. બાકીના જે 5 લાખ છે એની ઉપર તમને ગવર્મેન્ટ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં તમને વેઇટિંગ પીરિયડ લાગુ પડે છે. અચ્છા, જ્યારે હું ઇન્સ્યોરન્સ કંપનીને કહીશ કે ભાઈ હું મને છેલ્લા 2 વર્ષથી આ તકલીફ છે, તો ઇન્સ્યોરન્સ કંપની જે નવી પોલિસીમાં નિયમ મારે ફોલો કરવા પડે છે એ પણ આની અંદર લાગુ પડશે. નિયમ મને લાગુ પડશે. દર્શનભાઈ, મેં ઘણી વખત સાંભળ્યું છે હા, કે ભાઈ 1 લાખ રૂપિયાનો ક્લેમ હતો બરાબર. પણ ઇન્સ્યોરન્સ કંપનીએ 70,000 કે 80,000 રૂપિયા, હા. તો આવું બનવાનું કારણ શું? હા, તમે બહુ સરસ સવાલ કર્યો. આવું બનવાનું એક જ કારણ છે કે તમે જ્યારે પોલિસી લેતા હો છો તો ત્યારે એની અંદર અમુક પ્રકારના કેપિંગ આવે છે. જેમ કે તમે જ્યારે પોલિસી લ્યો છો તો ત્યારે તમારી કોઈ એક વીમા રકમ છે જેમ કે 5 લાખ રૂપિયા, તો એની અંદર રૂમ રેન્ટને લગતું કેપિંગ આવે છે. તો એની અંદર લખેલું હોય છે કે ભાઈ તમને સમ એશ્યોર્ડ એટલે કે વીમા રકમના 2% મળવાપાત્ર થશે. તો એ એક પ્રકારનું કેપિંગ થયું. દાખલા તરીકે તમે જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાવ છો તો તમારી પોલિસીમાં તમને 5,000 કે 7,000 નો રૂમ મળવાપાત્ર થતો હોય છે, પરંતુ ત્યારે હોસ્પિટલમાં એ રૂમ ખાલી ન હોવાથી તમારે સુપર ડિલક્સ રૂમ મતલબ કે 8,000 કે 10,000 નો રૂમ રાખવો ફરજિયાત બને છે. તો એ જે ડિફરન્સ આવે છે એની અમાઉન્ટ તમારે પે કરવાની થાય છે. એની સાથે સાથે ડોક્ટર વિઝિટ ચાર્જ આવે છે, એ પણ એમાં અનુસરે છે, પ્લસ આઈસીયુ ચાર્જ આવે છે જે વીમા રકમના ટકાવારી પ્રમાણે બતાવવામાં આવે છે. તો આ પોલિસી લેતા વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે કોઈ કેપિંગ ન હોવું જોઈએ. જો આવું કોઈ કેપિંગ હશે તો જ્યારે તમારું હોસ્પિટલાઇઝેશન થશે અને ત્યારે તમારે બિલ ચૂકવવાનું આવે તો તમે કીધું પ્રમાણે કે લાખ રૂપિયાનું બિલ થતું હોય તો 70,000 થી 80,000 રૂપિયા કંપની આપે છે, 20,000 રૂપિયા તમારે તમારા પોકેટમાંથી આપવાના થાય છે. અચ્છા, હું સમજી ગયો કે હોસ્પિટલની અંદર રૂમની કેટેગરી પ્રમાણે બધા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે રૂમ ભાડામાં મને કેપિંગ લાગે તો મને ડોક્ટર ચાર્જ, નર્સિંગ ચાર્જ બધાની અંદર કેપિંગ લાગશે. આ ડિફરન્સ શું હોય? મતલબ માનો કે એ ટકાવારી પ્રમાણે હોય
એમાઉન્ટ પ્રમાણે હોય, કઈ રીતે હોય એમાં? એમાં એકચ્યુઅલી એવું હોય કે તમે જ્યારે પોલિસી લ્યો ને ત્યારે એમાં કો પેમેન્ટ તરીકે એક એવો ઓપ્શન હોય છે, અથવા તો પોલિસીની અંદર લખેલું હોય છે કે ભાઈ તમને રૂમ રેન્ટ છે, આઈસીયુ ચાર્જ છે, એમાં તમને કો પેમેન્ટ એટલા ટકા લાગશે ને લાગશે. અચ્છા, મારે બધી પોલિસી એમાં સેમ હોય કે અમુક પોલિસી અમુક કંપનીની અંદર જ કો પેમેન્ટ આવતું હોય? ભારતની અંદર એવી પોલિસી ખરા કે જેની અંદર આવું કોઈ કેપિંગ ના આવતું હોય? હા છે, ભારતની અંદર એવી ઘણી પોલિસીઓ છે કે જેની અંદર કો પેમેન્ટ આવતું જ નથી. અચ્છા, દર્શનભાઈ બહુ સરસ વાત કરી. દર્શક મિત્રો, હું પણ તમને વાત કરું છું કે જ્યારે પણ તમે મેડિક્લેમ પોલિસી પરચેસ કરો ત્યારે એના નિયમો ખાસ સમજી લેવા, જેથી કરીને આવનારા સંજોગોમાં જ્યારે તમારે દવાખાનામાં દાખલ થવાનું આવે, જ્યારે આપણે પૈસાની જરૂરિયાત પડે તો આપણે પોકેટમાંથી ખીચાના પૈસા ના આપવા પડે, પ્લસ કોઈ નિયમો છે એના કારણોસર આપણી પોલિસી પણ મેડિક્લેમની અંદર ક્લેમ રિજેક્શન ના આવે. એટલા માટે થઈને હું તમને વિનંતી કરું છું કે જ્યારે પણ તમે મેડિક્લેમ પોલિસી લો તો તમે તમારા એડવાઇઝર પાસેથી આ નિયમો ખાસ સમજી લો. ઓકે દર્શનભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ રાકેશભાઈ.